ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમએસ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે જોયેલા બે સદિશના સરવાળા અને તફાવત કેવી રીતના થઈ શકે મેં તમને સાબિતી સાથે સમજાવ્યું હતું. હવે આજના આપણે વિડીયો લેક્ચરમાં જોવાનું છે કે આજે સદિશનો સરવાળો કર્યો એના અલગ અલગ ગુણધર્મ જેને આપણે વિસ્તાર વાઇઝ જોઈએ. ગુણધર્મ આપણે બે સદિશની ધારણા કરીએ કે ધારો કે A₁ તરીકે એના ઘટક સ્વરૂપ લખું તો આપણી પાસે સદિશ છે x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ પ્લસ z1 k કેરેટ. બિંદુ સ્વરૂપ લખીએ તો આવી રીતના લખી શકાય x1 y1 z1. અને બી તરીકે સદિશ છે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ પ્લસ z2 k કેરેટ. બિંદુ સ્વરૂપ અદિશ ઘટક સ્વરૂપ x2 y2 અને z2. આના પરથી હવે આપણે એના અલગ અલગ ગુણધર્મ જોવાના છે. જો પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. આગળ આપણે ઘણા બધામાં ક્રમનો નિયમ ભણી ગયા. સેમ એના જેવો જ છે ક્રમનો નિયમ કે ભાઈ બે સદિશના જો હું સરવાળા કરું તો એનો ક્રમ ચેન્જ કરું તો આન્સરમાં મને કોઈ ફરક પડતો નથી. એટલે સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે, બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડશે નહીં. શું કામ? જો બાદબાકી માટે મેં તમને ઉદાહરણ આપેલું, આપણે એ સદિશ માઇનસ બી સદિશ કર્યું તો એનો આન્સર અને બી સદિશ માઇનસ એ સદિશ કર્યો તો એનો આન્સર. બંનેનો આન્સર સરખો પણ નિશાની ફરક આવતી હતી. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જશે. ચાલો, બીજો નિયમ છે આપણી પાસે જૂથનો નિયમ. 2 નંબર જૂથનો નિયમ. જૂથના નિયમ પાસે માટે આપણે 3 સદિશની જરૂર પડશે. તો હું એવી ધારણા કરી લઉં કે ધારો કે સી સદિશ છે એના ઘટક x3 y3 અને z3 છે. હવે જો સદિશનો હું સરવાળો કરું છું, એ સદિશ બી સદિશ અને સી સદિશ. હવે જૂથ આપી દઉં તો આ બે સદિશને હું જૂથ આપું છું બી અને સી માટે. હવે આ સદિશને આવી રીતના પણ લખી શકાય એ સદિશ બી સદિશ અને સી સદિશ. આ જે જૂથ છે જૂથ, આ જૂથને તમે પહેલા બેને આપી અને સરવાળો કરો અને એની સાથે ત્રીજા સદિશનો સરવાળો કરો તો આન્સર બદલાય નહીં. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલે આ થયો સદિશના સરવાળા માટે જૂથનો નિયમ. આજે મેં કૌંસમાં લખ્યું છે આ જૂથના નિયમને તમે કૌંસનો ઉપયોગ કર્યા વગર પણ એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ એવી રીતના લખી શકાય. ત્રીજો નિયમ તટસ્થ ઘટક. સરવાળા માટે તટસ્થ ઘટક સદિશ. એટલે હું અહીંયા લખું છું તટસ્થ ઘટક. સંખ્યાની વાત કરીએ તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હોય? 0. તો સદિશની વાત કરીએ તો સરવાળા માટે તટસ્થ સદિશ કયો કહેવાશે? શૂન્ય સદિશ. એટલે કોઈ પણ સદિશ એટલે એ સદિશ એની અંદર જો હું શૂન્ય સદિશને ઉમેરું તો મને આન્સરમાં કોઈ ફરક પડતો નથી. એટલે શૂન્ય સદિશને સરવાળા માટેનું શું કહેવાય? તટસ્થ સદિશ કહેવાશે. નેક્સ્ટ 4 નંબર વિરોધી સદિશ. વિરોધી ઘટક. વિરોધી ઘટક એટલે આપણે સદિશના પ્રકારમાં જોયું હતું ઋણ સદિશ. તો ઋણ સદિશમાં આપણે શું જોયું હતું
કે એ સદિશ હોય એનું ઋણ સદિશ એટલે એની આગળ કઈ નિશાની આવી જાય? માઇનસ નિશાની. તો આપણી પાસે કોઈ સદિશ એ છે અને આની અંદર જો હું આવું કોઈ સદિશ એટલે કે એનો ઋણ સદિશને ઉમેરી દઉં તો આન્સર મને શું મળવો જોઈએ? શૂન્ય સદિશ મળવો જોઈએ. એટલે આવું કહી શકાય. તો આનો આન્સર આપણને શું મળે છે? શૂન્ય સદિશ. તો આ માઇનસ એ સદિશ છે એને શું કહેવાય? સદિશ એનો વિરોધી ઘટક કહેવાય, એટલે વિરોધી સદિશ કહેવાશે. નેક્સ્ટ આગળ 5 નંબર, સદિશનો અદિશ વડે ગુણાકાર. સદિશનો અદિશ વડે ગુણાકાર. કોઈ સદિશ એટલે એ સદિશ, અદિશ એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે કે લેમ્બડા ગમે તે હોઈ શકે, એના વડે એનો સદિશ સાથે ગુણાકાર કરવાનો છે આપણે. તો એના માટે જો હું અહીં લખી દઉં, જે હું બોલેલો છું તે, કે ધારો કે એ આપેલ સદિશ છે, અને લેમ્બડા આપેલ અદિશ. અદિશ એટલે મેં શું કીધું હતું? કોઈ વાસ્તવિક સંખ્યા હોય, કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો લેમ્બડા ઇન્ટુ એ સદિશનો અદિશ ગુણાકાર કહે છે. અને સદિશનો શું કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય છે. આનું જો એક તમને ઉદાહરણ આપી દઉં તો ફોર એક્ઝામ્પલ હું એક ઉદાહરણ આપું છું. આપણી પાસે કોઈ એક સદિશ એ સદિશ છે, આપણી પાસે એના ઘટકો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. બિંદુ સ્વરૂપ લખીએ તો 2, 3 અને -4. આ સદિશને મારે -2 અદિશ ઘટક વડે ગુણાકાર કરવો, એટલે -2 અદિશ છે અને એ સદિશ. ચાલો -2 વડે ગુણાકાર, તો -2 ઇન્ટુ 2i કેરેટ પ્લસ 3j કેરેટ -4k કેરેટ. એટલે શું? તો આને -2 વડે બધા જ એના અક્ષવાઇઝ જે ઘટક છે એની સાથે ગુણાકાર કરો તો -4i કેરેટ -6j કેરેટ અને -8k કેરેટ. ઘટક સ્વરૂપ લખીએ તો શું લખાય? -4 -6 અને 8. આ શું થયું? -2 અને એ સદિશ સાથેનો ગુણાકાર થયો. એટલે આ થયું સદિશનો અદિશ ગુણાકાર. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ આપણે જોશું આ જે સદિશનો અદિશ ગુણાકાર છે એમાં હું તમને એક નોટ કરીને પોઈન્ટ જે લખાવું છું એ ખાસ તમારે યાદ રાખવાનો છે. આમાં નોટ કરીને આપણે પોઈન્ટ લખશું. નોટ કરી પહેલો પોઈન્ટ કે ભાઈ એ સદિશ હતો અને લેમ્બડાને જો એની સાથે હું ગુણાકાર કરું ને તો પણ આન્સર તો મને સદિશ જ મળે છે. એટલે એવું લખાય કે લેમ્બડા ઇન્ટુ એ સદિશ એ સદિશ છે. લખી શકાય આવું? ઓકે.
હવે જે બીજો પોઈન્ટ આપણે નોટ કરીને લખવાના છીએ એ મહત્વનો પોઈન્ટ છે. એ બીજો પોઈન્ટ છે આપણે સદિશની દિશા. સદિશની દિશા માટેનો પોઈન્ટ છે. જો અત્યાર સુધી આપણે સદિશનો સરવાળો, સદિશનો તફાવત, સદિશના પ્રકાર, સદિશના ઘટકો, પણ સદિશની દિશા આપણે મેળવી નથી અત્યાર સુધી. તો એના માટેનો આ પોઈન્ટ છે, એને ખાસ યાદ રાખીશું આપણે. સદિશની દિશા માટેનો પોઈન્ટ. સદિશની દિશા તમે જુઓ તો બે સદિશને આપણે એકબીજા સાથે કમ્પેર કરીશું. બે સદિશને આપણે એકબીજા સાથે કમ્પેર કરીએ તો એમાંના એક સદિશની દિશા એ બીજા સદિશની દિશા જેવી પણ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. તો એના માટે આપણે ચેક કરવાનું છે સદિશની દિશા માટે. જો બે સદિશો ધારો કે આપણી પાસે એ સદિશ અને બી સદિશ છે, તો અહીંયા ધારણા કરી લઉં ધારો કે એ અને બી સદિશ માટે. ચાલો પહેલો આની અંદર પહેલો પોઈન્ટ. હવે આને જો આપણે કમ્પેર કરીએ તો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ. કોઈ વિદ્યાર્થી એ સદિશ ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ બી સદિશ પણ લખી શકે, કોઈ પ્રશ્ન નથી. લેમ્બડા શું છે? કોઈ અદિશ, જે આપણે આગળ જોયું. લેમ્બડા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, નહીં તો એ 0 બની જશે. હવે આના માટે જો પહેલો પોઈન્ટ રહે આપણી પાસે કે આમાં જો લેમ્બડા ગ્રેટર દેન 0 હોય, લેમ્બડા ગ્રેટર દેન 0 હોય તો એ બાર અને બી બાર આ બંને સદિશની દિશા સમાન દિશા કહેવાય. સમાન દિશામાંના સદિશ કહેવાય. એની દિશા કેવી થાય? સમાન દિશા થશે. ક્લિયર? ઓકે. બી બાર બરાબર લેમ્બડા ઇન્ટુ એ બાર. જો આ પોઈન્ટમાં લેમ્બડા ઇઝ અ લેસ દેન 0 એટલે લેમ્બડાની કિંમત નેગેટિવ આવે તો એ બાર અને બી બાર બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ દિશા થાય. પરસ્પર કેવી દિશા થશે? વિરુદ્ધ દિશા થશે. એટલે આની અંદર જો હું દર્શાવું તો આની અંદર રહેશે આ સમાન દિશા છે એટલે એ બાર, ધારો કે આવી દિશાનો સદિશ હોય આ એ બાર, તો બી બાર પણ આવી જ દિશાનો સદિશ હશે એટલે એકબીજાની દિશા સમાન છે. આ પરસ્પર વિરુદ્ધ એટલે આ એ સદિશ છે આપણો ફોર એક્ઝામ્પલ, તો એની વિરુદ્ધ દિશા એટલે આ દિશા થાય. આ દિશા કઈ હોય? બી સદિશની દિશા હશે. ક્લિયર? એક આ બાજુ જાય, એક આ બાજુ જશે. એટલે જો ખૂણાને રિલેટેડ કહું તો એ પોઈન્ટ પછી આપણે ડિસ્કસ કરશું, પણ અત્યારે જો હું તમને વાત કરી દઉં તો આ બંને સમાન દિશા છે. તમે જોઈ શકો છો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો કહેવાય? 0. આ બંને એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશા છે
તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો કહેવાશે? 180 નો કહેવાશે. અને ત્રીજો પોઈન્ટ આમાં આપણે લખશું, સી પોઈન્ટ છે કે ભાઈ બી સદિશ એની સાથે આવું લેમ્બડા વાળો આપણને કોઈ રિલેશન મળતું નથી. તો આ જે સદિશ છે એની દિશા ભિન્ન દિશા કહેવાશે. શું કહેવાય? ભિન્ન દિશા કહેવાશે આની. એટલે આ રીતના તમે સદિશની દિશા ચેક કરી શકો. આમાં પણ હું તમને એક ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવે કે લેમ્બડા અને એ ની સાથે કઈ રીતના આપણે ગુણાકાર કરી શકાય. જો દાખલા તરીકે એ બાર તરીકે મારી પાસે સદિશ છે આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ, અને બી સદિશ છે આપણી પાસે 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. આપણો પ્રશ્ન એવો છે કે આ બંને સદિશની દિશા કેવી છે એને આપણે ચેક કરવાનો છે. બંને સદિશની દિશા આપણે ચેક કરવાની છે. તો ઉપરના રિલેશન મુજબ તમે સરખાવી શકો. ઉપરના રિલેશન મુજબ જો તમે સરખાવો તો અહીંયા બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ છે, અને આમાં બી સદિશ અને એ સદિશ બંને આપેલા છે. તો ઉપર મુજબ જો હું સરખાવું તો અહીંયા મારે લખાય કે હવે બી સદિશ તો આ છે, એટલે બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ. તો અહીંયા જો હું એ સદિશ માટે, ચાલો બી સદિશ તો ઓલરેડી તૈયાર છે, એટલે આપણે પહેલા એ સદિશ માટે હું લખી દઉં. એ સદિશ માટે એ સદિશ છે આપણી પાસે આઈ પ્લસ જે અને પ્લસ કે. ક્લિયર? હવે જો આને કમ્પેર કરું, બી સાથે ઇક્વલ લાવવાનું છે એટલા માટે, તો અહીંયા બધામાં 2 ગુણાકારમાં છે, આમાં 2 નથી. 2 નથી તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો, કોઈ ફરક ન પડે. થશે? ચાલો, આ છે આપણી પાસે એ સદિશ હતો એનો એ જ. આ એ સદિશ બરાબર 1/2, અને આ શું બની ગયું? બી સદિશ. મેં જેમ ઉપર લખ્યું છે એ રીતના આ પણ સાચું જ છે. તો આ તમારો લેમ્બડા બને 1/2. અને જો ઉપર મુજબ તમારે લખવું હોય તો આવી રીતના લખી શકાય. બી સદિશ, આ 2 નો ક્રોસ ગુણાકાર સામે, તો 2 ઇન્ટુ એ સદિશ. એ સદિશના બધા ઘટકને 2 વડે ગુણો તો બી સદિશ જેવો બની જાય. તો મતલબમાં આ જે ભાગ છે આ આપણો લેમ્બડા થશે. આ જે ભાગ છે આ આપણો શું બનવાનો છે? લેમ્બડા બનવાનો છે. આ બંનેમાં. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ લેમ્બડાની નિશાની કેવી છે? પ્લસ. પ્લસ તો એને ગ્રેટર ધેન 0 કહેવાશે. ગ્રેટર ધેન 0 તો એ સદિશ અને બી સદિશની દિશા કેવી હોય? સમાન દિશા હશે. તો અહીંયા શું લખી શકાય કે તેથી એ અને બી સદિશ ની દિશા સમાન છે. આવી રીતના લખી શકાય. ક્લિયર? ધારો કે આ કિંમત આપણને માઇનસ મળી બંને, તો લેસ ધેન 0 થાય. નેગેટિવ કિંમત તો એની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. અને આવી રીતના ન લખી શકાય. કોઈ સંખ્યા વડે હું 2 વડે ગુણું તો મને બી સદિશ ન મળે તો આપણો ત્રીજો પોઈન્ટ બની ગયો. બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ. તો એની દિશા કેવી કહેવાશે? ભિન્ન દિશા કહેવાશે. હવે આની અંદર પણ એક યાદ રાખવું કરીને આપણે પોઈન્ટ યાદ રાખશું, કેમ કે આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આપેલા બંને સદિશ સમરેખ છે કે અસમરેખ એ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરી શકીએ, સમરેખ એટલે શું કહેવાય? એક જ રેખા પર હોય એને સમરેખ કહેવાય. તો ઉપરની જે મેં આકૃતિ દર્શાવી છે ને,
આ આકૃતિમાં બંનેમાં સદિશમાં જુઓ, આ બંને એક જ રેખા પરના સદિશ છે, આ બંને, તો એને સમરેખ કહેવાય. અને ભિન્ન એટલે કેવા સદિશ હોય? આવા ગમે તેવા રખડતા સદિશ હોય જેના માન, મૂલ્ય, દિશા અલગ અલગ આવવાના છે, સમાન કે પરસ્પર વિરુદ્ધ ન હોય, આ ભિન્ન સદિશ વિના. તો અહીંયા આપણે યાદ શું રાખીશું? સમરેખ સદિશ માટે જો યાદ રાખવું હોય તો શું યાદ રાખાય? જો બે સદિશની દિશા, જો બે સદિશની દિશા સમાન અથવા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમને સમરેખ સદિશ કહે છે. સદિશની દિશા કઈ રીતના મેળવવી, મારા ખ્યાલે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. છતાં પણ ચાલો હું તમને એક બીજી રીત બતાવું છું. હજી પણ જો તમારે સદિશની દિશા મેળવવી હોય તો એના માટે જો આપણે એક બીજી રીત જોઈએ. ચાલો નેક્સ્ટ પેજમાં બીજી રીત અથવા કરીને હું લખું છું. અહીંયા સદિશની દિશા માટેની આ બીજી રીત છે. અથવા કરીને આપણે લખીએ, જો બે સદિશ છે, ધારો કે આપણી પાસે એ બાર અને બી બાર જે આગળ લેખા છે તે જ, જો બે સદિશ એ અને બી સમરેખ હોય તો અને તો જ એ સદિશ હતા. એના ઘટક કયા હતા? x1 y1 z1. જે આગળ મેં ધારણા કરેલી તમને ખ્યાલ જ હશે. અને હું લખતો હતો x1 y1 z1. અને આના માટે શું લખ્યું હતું આપણે? x2 y2 અને z2. આ બંને પરથી આપણે એનો ગુણોત્તર લેવાનો છે. એક્સિયામનો ગુણોત્તર x2 upon x1 લખું, તમે ઉલટું પણ લખી શકો, એવું કંઈ જરૂરી નથી. આ જ રીતના વાયામ માટે y2 upon y1 અને z2 upon z1 બરાબર મને કોઈ અચળ સંખ્યા મળવી જોઈએ. હું લઈ લઉં છું લેમ્બડા. લેમ્બડા છે એ અચળ છે. જો આવી રીતના મળે તો જ એ બાર અને બી બાર બંને સમરેખ થાય. હવે મેં કીધું બીજી રીત દિશા માટે, તો અહીંયા આગળની મેથડ આવી ગઈ. લેમ્બડા ગ્રેટર ધેન 0 તો સમાન દિશા, લેમ્બડા લેસ ધેન 0 તો વિરુદ્ધ દિશા થશે. એટલે તમે બેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો છો સદિશની દિશા મેળવવા માટે. ચાલો, ક્લિયર? નેક્સ્ટ, હવે અમુક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોવાના છે જે હું તમને યાદ રાખો કરીને લખાવી દઉં છું. નોટ કરીને આપણે પોઈન્ટ જોયા જે અદિશ ઘટક રિલેટેડ હતા. હવે યાદ રાખો કરીને આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જોવાના છે જેને આપણે યાદ રાખીશું. એમાં પહેલો પોઈન્ટ છે આની અંદર, જો એ બાર બરાબર x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ પ્લસ z1 k કેરેટ તથા બી સદિશ છે એના ઘટક x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ પ્લસ z2 k કેરેટ
આ જો બંને સદિશ હોય, આ બંને સદિશ સમાન સદિશ હોય, સમાન સદિશ હોય તો અને તો જ આપણે આગળ સદિશના પ્રકાર પરથી શું લખતા હતા? એ સદિશ અને બી સદિશ બંને સમાન, આવું લખી શકાય? એ અને બી સદિશ બંને સમાન છે એવું. જો આ બંને સદિશ એક સમાન હોય તો બંને બાજુ તમે સરખાવો તો આના પરથી આવું પણ તમે સાદરૂપ આપી શકો કે એ સદિશ, આ સદિશ આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયો, બી સદિશ આ બંનેનો તફાવત કરો તો આન્સર મને શૂન્ય સદિશ મળે. આના પરથી ટૂંકમાં આપણે કેવું હોય તો ટૂંકમાં એવું કહી શકાય કે આ બંને સમાન તો એના બંનેના ઘટક સમાન હોય. x1 બરાબર x2, y1 બરાબર y2 અને z1 બરાબર z2, આ બંને એક સમાન હોય એવું કહી શકાય. આનું પણ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. આપણી ટેક્સ્ટબુકમાં આપણે ઉદાહરણમાં જોશું. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર જો 4 જોઈએ તો ઉદાહરણ નંબર 4 ની રકમ છે કે સદિશ એ બરાબર આપણને ઘટક આપી દીધેલા છે. ઉદાહરણ એ બરાબર સદિશ છે આપણી પાસે x i કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ, અને બી સદિશ છે 2 i કેરેટ પ્લસ વાય જે કેરેટ અને પ્લસ કે કેરેટ. સમાન હોય તો એક્સ વાય ઝેડના મૂલ્ય મેળવવાના છે. હવે આ જો સમાન સદિશ એવું આપણને કહી જ દીધું છે તો પક્ષ પરથી આપણે શું લખી શકીએ? પક્ષ પરથી આપણને શું લખાશે? પક્ષ પરથી આપણે લખી શકીએ આ બંને સમાન છે તો એ સદિશ બરાબર બી સદિશ, આ બંને સમાન છે તો એના અનુરૂપ ઘટકને આપણે સરખાવી શકાય. તો એના અનુરૂપ ઘટકને જો આપણે સરખાવીએ તો આ પહેલો ઘટક આઈ કેરેટ વાળા ઘટક તો x બરાબર 2, y બરાબર 2 અને z બરાબર 1 થશે. z બરાબર શું બનશે? 1 બનશે. ક્લિયર? આ જે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 4, એટલે એની સાથે જ આપણે ગણતરી કરતા જઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ટેક્સ્ટબુકનું જ આપણે ઉદાહરણ જોવાનું છે. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 જો ઉદાહરણ નંબર 5 માં શું કીધું? જો એ સદિશ આપણને આપી દીધેલો છે, એ સદિશ આપણને આપી દીધેલો છે i કેરેટ પ્લસ 2 જે કેરેટ અને બી સદિશ છે 2i કેરેટ પ્લસ જે કેરેટ. તો સદિશ એનું માન અને બીનું માન એ બંને એક સમાન થાય એવો પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું આપણને. ઓકે, અને નેક્સ્ટ સદિશો એ અને બી સમાન છે એવું આપણને પૂછ્યું. સદિશ એ અને બી એ સમાન નથી, એ તો ફાઇનલ છે. શું કામ? કેમ કે એના અનુરૂપ ઘટક જ અલગ અલગ છે. જો અહીંયા 1 છે સહગુણક તો અહીંયા 2 છે, એટલે સમાન નથી, એ તો ફાઇનલ થઈ ગયું. પણ અંદર જે રીતના કીધું એ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે મેળવીએ તો પહેલાં અહીંયા આપણે એ સદિશનું માન મેળવીશું. માન માટે આપણે શું લખતા હતા? અંડર રૂટમાં ચાલો ઘટકનો વર્ગ 1નો વર્ગ 1 અને 2નો વર્ગ આપણે આવું લખતા હતા. તો આનું માન રહેશે 1
પ્લસ 2નો વર્ગ એટલે કે 4 સરવાળો કરો તો √5 બની ગયું. અને આ જ રીતના જો હું બી માટે સદિશનું માન મેળવું તો બી માટે છે 2નો વર્ગ પ્લસ જેનો સહગુણક 1 એટલે 1નો વર્ગ. 1નો વર્ગ તો 1 જ છે, ડાયરેક્ટ પણ તમે લખી શકો એટલે 4 + 1 એટલે આમાં પણ √5 મેળવું. તો પ્રેમથી અહીંયા લખી દેવાય કે હા, સદિશ એના માનનું મૂલ્ય બરાબર સદિશ બીના માનનું મૂલ્ય, આવું લખી શકાય. ક્લિયર? હવે બીજા માટે જો લખીએ તો અહીંયા હું લખું બીજું જે માંગેલું છે તે, પરંતુ બે સદિશો સમાન નથી. બે સદિશ સમાન નથી. શું કામ? એનું કારણ કે તેમના અનુરૂપ ઘટકો ભિન્ન છે, એટલા માટે એ સદિશ સમાન નથી. ક્લિયર? આ છે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 5 છે. ચાલો નેક્સ્ટ યાદ રાખવામાં આપણે બીજો પોઈન્ટ જોશું, જે આગળ ઓલરેડી એક વખત મેં તમને કહી દીધેલું છે, છતાં પણ આપણે જોઈએ બીજો પોઈન્ટ. તો બીજો પોઈન્ટ છે આમાં કોઈ સદિશની દિશામાંનો એકમ સદિશ. તો અહીંયા હું લખું છું એ સદિશ ની દિશામાં એકમ સદિશ. તમને યાદ જ હશે આનો સંકેત આપણે લખતા હતા, મેં કીધું તું ટોપી પહેરાવવાની. અને વંચાય શું? એનો કેરેટ. આનું સૂત્ર શું? એ સદિશ એના છેદમાં એ સદિશનું માન. અને એ સદિશની દિશામાંનું એકમ સદિશ કહેવાય. આનો ઉપયોગ આપણે આગળ સદિશના દિક ખૂણા મેળવવા માટે કરેલો, જો તમને યાદ હોય તો. મેં આવી જ રીતના મેળવેલું અને જે ઘટક હતું એને cos આલ્ફા, cos બીટા અને cos ગામા સાથે આપણે ઇક્વલાઇઝ કરેલું અને એની કિંમત મેળવેલી હતી. તો આ થયું સદિશની દિશામાં એકમ સદિશ. તો આનું પણ ટેક્સ્ટબુકમાં રિલેટેડ એક ઉદાહરણ લઈ લઉં. ટેક્સ્ટબુક રિલેટેડ જો એક ઉદાહરણ લઉં તો ઉદાહરણ નંબર 6 છે. ઉદાહરણ નંબર 6 સદિશ છે આપણી પાસે એ બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને પ્લસ k કેરેટ. આની દિશામાંનો એકમ સદિશ આપણે મેળવવાનો છે. પહેલા તો આનું માનનું મૂલ્ય મેળવી એટલે વર્ગમૂળની અંદર 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9 અને 1નો વર્ગ 1 એટલે આનો આન્સર થયો √14. આનો આન્સર થશે. હવે આની દિશામાંનો એકમ સદિશ જો આપણે મેળવવો હોય તો એના માટે લખું કે તેથી સદિશ એ ની દિશામાં એકમ સદિશ એટલે સૂત્ર પ્રમાણે 1 કેરેટ બરાબર આ એ સદિશ હતું તે આ એનું માન છે, તો 1/, એ સદિશનું માન. હું આવું લખું છું, આ ખાલી સમજવા ખાતર છે. તો આના માટે જો હું લખું તો આના માનનું મૂલ્ય છે √14 અને એ સદિશ છે આપણી પાસે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ. √14 વડે એના બધા જ અક્ષોની દિશામાંના ઘટક સાથે ગુણાકાર કરો એટલે 2/√14 i કેરેટ પ્લસ 3/√14 j કેરેટ પ્લસ 1/√14 અને k કેરેટ રહેશે. ક્લિયર?
આ એની દિશામાંનો એકમ સદિશ છે. આની ઉપરથી જો એવો પણ પ્રશ્ન આવી શકે, તમને એવું કે આના અદિશ ઘટક લખો, તો અદિશ ઘટક એટલે કયા કયા? 2/√14, 3/√14 અને 1/√14. હું કહું સદિશ ઘટક લખો, તો આઈ કેરેટ એની સાથે દર્શાવવું, અલ્પવિરામ જે કેરેટ આની સાથે દર્શાવવું, અલ્પવિરામ કે કેરેટ આની સાથે દર્શાવવાનું. આ શું બને? એના સદિશ ઘટકો બનશે. ક્લિયર? નેક્સ્ટ, એકમ સદિશની દિશા પરથી જ એક નવો પોઈન્ટ રહેશે. નેક્સ્ટ આના માટે તો હું દર્શાવું. જો નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે એ પોઈન્ટ એકમ સદિશની દિશા પરથી જ આપણે લખવાનો છે. આપણે લખવું આગળ તે એની દિશામાં એકમ સદિશ એવું લખ્યું છે ને, એમાં હું એક શબ્દ ખાલી ઉમેરવાનો છું. કયો શબ્દ? કે સદિશ એ હોય એની દિશામાં એકમ સદિશ મેળવવાનો, પણ કેટલા માનવાળો? કે ભાઈ કે એકમ માનવાળો સદિશ મેળવવાનો છે. તો એના માટેનું સૂત્ર આગળ જે આપણે લખેલું છે એ જ રે, ફરક ખાલી એટલો છે. આગળ જે સૂત્ર લખ્યું એમાં જો આના માટેનું સૂત્ર, તો આ 3 નંબરનો પોઈન્ટ હું લખું કે સદિશ એ ની દિશામાં કે માનવાળો સદિશ આપણે મેળવવાનો છે. તો આના માટેનું સૂત્ર જો પહેલાનો એકમ સદિશ જે હતો એના માટેનું જે સૂત્ર આપણે લખતા હતા એવું જ સૂત્ર તમારે આમાં લખવાનું છે, પણ માન તમને આપી દીધેલું છે અહીંયા. તો આના માટેનું સૂત્ર રહેશે આપણી પાસે, આ જો એકમ સદિશ માટે પહેલા લખી દઉં, અને કે માનવાળો કીધું તો બંને બાજુ કે વડે આપણે ગુણાકાર કરશું, એટલે આ વસ્તુ મેળવવાનું છે. હવે આની અંદર જો એની દિશામાં કીધું હોય તો કે છે કે એ પોઝિટિવ રહેવાનો છે, અને એની વિરુદ્ધ દિશામાં કે તો કેની કિંમત તમારે નેગેટિવ લેવાની છે. જો અહીંયા લખી દઉં એની દિશામાં તો કેની કિંમત આપણે પ્લસ લેશું, અને વિરુદ્ધ દિશા તો કેની કિંમત આપણે નેગેટિવ સાઇન સાથે લેશું. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આજે મેં થિયરિકલ પોઈન્ટ લખ્યો પણ બરાબર ખબર ના પડી હશે તમને કે શું છે ને એ બધું, તો એના માટે આપણે એક ઉદાહરણ સમજીએ. એના માટે જો હું એક ઉદાહરણ સમજાવું તો ટેક્સ્ટબુકમાંનું જ ઉદાહરણ નંબર 7 છે. આના રિલેટેડ એક ઉદાહરણ છે. આપણને રકમમાં એ સદિશ આપી દીધેલો છે. હું ડાયરેક્ટ લખું છું, એ સદિશ આઈ કેરેટ -2 જે કેરેટ છે. એની દિશામાં એટલે કે કેવો લેવો પડે? પોઝિટિવ. સદિશનું માન 7 એકમ હોય, સદિશનું માન એટલે કેની કિંમત 7 એકમ છે તેવો સદિશ શોધો. એટલે હવે જો આપણે આના પરથી આપણે મેળવવું પડે કે પહેલા તો એ સદિશનું માન સૂત્ર પ્રમાણે, એટલે 1 નો વર્ગ 1 -2 નો વર્ગ એટલે 4 + 1 એટલે √5 થાય. ક્લિયર? અને હવે જો હું સૂત્ર એપ્લાય કરું તો સૂત્ર કે ઇન્ટુ એ કેરેટ બરાબર કે ઇન્ટુ એ સદિશ એના છેદમાં એ સદિશનું માન. મૂકો કિંમત કે બરાબર એની દિશામાં કીધું એટલે પોઝિટિવ નિશાની જ લેશું આપણે, એટલે 7 એના માનની કિંમત છે √5, અને એ સદિશ છે આપણી પાસે આઈ કેરેટ -2 જે કેરેટ, આ એ સદિશ છે. તો આની કિંમત પહેલા સાથે ગુણાકાર એટલે કે 7/√5 આઈ કેરેટ -7 અને 2 એટલે 14 ના છેદમાં √5, અને આ રહેશે જે કેરેટ.
એટલે આ આપણો ફાઇનલ આન્સર કહેવાય. હવે જો હું રકમને થોડી ટ્વિસ્ટ કરું છું, દાખલો આજ શબ્દ ખાલી બદલી દઉં કે એની દિશામાં કીધું છે, દિશાની જગ્યાએ એવું કીધું હોત કે વિરુદ્ધ દિશામાં 7 એકમ વાળો કોઈ સદિશ મેળવો, તો તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેની કિંમત શું લેવી પડે? આ જો એની દિશામાં છે એટલા માટે, એટલે પ્લસ જો વિરુદ્ધ દિશા કીધું હોત, વિરુદ્ધ દિશા આ ઉદાહરણની અંદર, તો કેની કિંમત આપણે હંમેશા માઇનસ લેત અને જે એનું મૂલ્ય છે તે, એટલે આ તમારે કિંમત ત્યાં મૂકવી પડે. ક્લિયર? હવે ઓકે, નેક્સ્ટ આગળ. હવે આપણે નવો પોઈન્ટ, વ્યાખ્યા રિલેટેડ પોઈન્ટ છે એ આપણે સમજવાનો છે. સદિશોનું સુરેખ સંયોજન, સદિશ હોય એનું સુરેખ સંયોજન કઈ રીતના કરવું છે, તો અહીંયા હું લખું છું. નેક્સ્ટ નવો પોઈન્ટ છે, આ એક વ્યાખ્યા સ્વરૂપ છે. સદિશોનું સુરેખ સંયોજન. સદિશોનું સુરેખ સંયોજન કઈ રીતના મેળવવું તે, તો એના માટે જો હું લખું છું, ધારો કે આપણી પાસે અલગ અલગ સદિશો A1 A2 અપ ટુ AN સદિશ છે, અને કોઈ અદિશ ઘટક અને અદિશો અલગ અલગ સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ λ1 λ2 અપ ટુ λn, આલ્ફા, બીટા, ગેમા ગમે તે લખી શકો હો તમે. આના માટે જો સુરેખ સંયોજન મારે બનાવવું હોય, સુરેખ એટલે ઘાત 1 અને સંયોજન એટલે બધાને ભેગા કરી દેવાના છે, તો આવું રહેશે આનું સંયોજન કે λ1 ઇન્ટુ એ સદિશ વત્તા λ2 ઇન્ટુ A2 સદિશ અપ ટુ λn ઇન્ટુ AN સદિશ. આ એનું સુરેખ સંયોજન કહેવાય. ક્લિયર? નેક્સ્ટ બીજી એક વ્યાખ્યા સ્વરૂપ આપણે સમજીશું. સુરેખ સ્વાયત્ત શબ્દ નવો છે, અલગ લાગશે થોડું, અને સુરેખ અવલંબી સદિશો અને સુરેખ અવલંબી સદિશો. આ એક વ્યાખ્યા છે. સુરેખ સ્વાયત્ત એટલે શું? તો એના માટે જો પહેલું કે આજે ઉપરમાં અદિશ ઘટકો આપણે λ1 λ2 λn એવા જે અલગ અલગ ઘટક લીધા છે, એ જો 0 હોય, શું હોય? 0 હોય તો આપેલ સદિશોને સુરેખ સ્વાયત્ત કહેવાય. તો અહીંયા જો હું પોઈન્ટ પાડીને લખું છું કે જો λ1 λ2 અપ ટુ λn પ્રત્યેકની કિંમત 0 હોય, પ્રત્યેકની કિંમત 0 હોય એટલે શું કહેવા માંગે તે કે ભાઈ λ1 બરાબર λ2 બરાબર અપ ટુ λn ઇઝ ઇક્વલ ટુ 0. આવી કિંમત હોય તો A1 સદિશ હતો તે, A2 સદિશ છે તે, અપ ટુ AN સદિશ છે તે, આ બધાને શું કહેવાય? સુરેખ સ્વાયત્ત કહેવાય. શું કહેવાય? સુરેખ સ્વાયત્ત કહેવાય. અને બીજો પોઈન્ટ
અવલંબી સદિશો માટે, અવલંબી સદિશો માટે હું લખું તો ભાઈ λ1 λ2 અપ ટુ λn પૈકી ઓછામાં ઓછા એક શૂન્યતર હોય, એક શૂન્યતર હોય તો આપેલા સદિશો છે એને શું કહેવાય? સુરેખ અવલંબી સદિશ કહેવાય. શું કહેવાય? સુરેખ અવલંબી સદિશ કહેવાશે. તો a1 a2 અપ ટુ an આ સદિશને શું કહેવાય? સુરેખ અવલંબી સદિશ કહેવાશે. એટલે બે વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. એક સુરેખનું સદિશોનું સુરેખ સંયોજન, તો સદિશ અને અદિશ ઘટકનો ગુણાકાર કરી અને સરવાળો કરવાનું જે મળે એને સુરેખ સંયોજન કહેશું આપણે. અને સુરેખ સ્વાયત્ત અને સુરેખ અવલંબી સદિશો, એટલે આ જે સરવાળામાં તમે λ1 λ2 અપ ટુ λn જો બધાની જ કિંમત 0 હોય તો આપેલ સદિશોને સુરેખ સ્વાયત્ત કહેવાય. અને આ λ1 λ2 અપ ટુ λn એમાંથી ઓછામાં ઓછો એક શૂન્યતર, એટલે એક ધારો કે λ1 ની કિંમત 5 છે અને બાકી બધા શૂન્ય છે, તો આપેલા સદિશ a1 a2 અપ ટુ an ને શું કહેવાય? સુરેખ અવલંબી સદિશ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, છે આપણો કે બે બિંદુને જોડતો સદિશ. બે બિંદુને જોડતો સદિશ. બે બિંદુને જોડતો સદિશ છે. બે બિંદુને જોડતો સદિશ એટલે શું? કે કોઈ સદિશ માટે પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુના સ્થાન સદિશોની મદદથી મળતો જે સદિશ છે એનો સ્થાન સદિશ આપણે મેળવવાનો છે. ફરી વખત હું લખી દઉં પહેલા, પછી સમજાવી દઉં કે પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ, અંત્ય એટલે અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના સ્થાન સદિશોની મદદથી મળતા સદિશનો સ્થાન સદિશ. મગજમાં એક પ્રશ્ન આવશે, સર સ્થાન સદિશ એવું તો આગળ આવેલું હતું. જો આગળ આવેલું હતું ને એને હું તમને યાદ અપાવું તો આવી રીતના એવું મેં લખેલું આગળ, આપણું એક સમતલ અવકાશ અને ઉગમ બિંદુ એની સાપેક્ષમાં કોઈ એક બિંદુ આપણે પી લેતા હતા XYZ. તા ઓપી છે, ઓપી અને તમે સ્થાન સદિશ કહેતા હતા. આ ક્યારે? ઉગમ બિંદુની સાપેક્ષમાં હોય તો. હવે ફરક એટલો છે, આમાં ઉગમ બિંદુ હોવું જોઈએ. ધારો કે કોઈમાં ઉગમ બિંદુ ન હોય તો એમાં શું કરવાનું? તો એ આ ભાઈ પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુના સ્થાન સદિશોની મદદથી મળતા સદિશનો સ્થાન સદિશ. એટલે જો હું આકૃતિ દોરું તો તમને વધારે ખ્યાલ આવશે. આના પરથી જો હું આકૃતિ દર્શાવું તો આવી રીતના સદિશ છે. ધારો કે આ A છે અને આ B છે, એટલે આનું પ્રારંભિક બિંદુ A છે અને આનું અંતિમ બિંદુ B છે. મારે સદિશ AB આનો સ્થાન સદિશ મેળવવો છે. તો સદિશ AB નો સ્થાન સદિશ જો તમારે લખવો હોય તો જેની બાજુ તીર છે એમાંથી બાકીનાને બાદ કરવાનું, એવું આપણે યાદ રાખીશું. એટલે B બિંદુ નો સ્થાન સદિશ
માઇનસ એનો સ્થાન સદિશ. એ અને બી સદિશ છે તો બી માંથી એને બાદ કરીશું. ફોર એક્ઝામ્પલ આવી રીતના જ છે. અહીંયા બી છે, અહીંયા એ છે, તો આ સદિશને લખવું હોય તો પહેલા તો આવી રીતના લખાય બી એ. અને આનો જો તમારે સ્થાન સદિશ લખવો હોય તો મેં શું કીધું, જેની બાજુ તીર એમાંથી બાકીનાને બાદ કરવાનું. તો એનો સ્થાન સદિશ માઇનસ બીનો સ્થાન સદિશ. ક્લિયર? એટલે બે બિંદુ પરથી પણ તમારે સ્થાન સદિશ લખવો હોય તો એનો સ્થાન સદિશ આ રીતના તમે લખી શકો છો. આનું પણ જો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું, આનું એક ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે એ પ્રારંભિક બિંદુનો સ્થાન સદિશ અહીંયા છે આપણી પાસે, અને સ્થાન સદિશને બિંદુ સ્વરૂપ જો લખું તો હું લખું છું 1, 2 અને 3. અને બી અંતિમ બિંદુ લઈએ, એનો સ્થાન સદિશ -2, 2 અને 0. એ પ્રારંભિક અને આ છે અંત્ય બિંદુ. તમારે એ થી બીનો સ્થાન સદિશ મેળવવાનો છે. એ થી બી એટલે એ થી શરૂઆત થઈ અને બી તરફ ગયો એટલે એ થી બીનો સ્થાન સદિશ. એટલે અહીંયા શું લખાય, આ રીતના લખાશે. તો આના માટે મેં શું લખ્યું હતું આગળ કે ભાઈ બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. ઓકે, બીનો સ્થાન સદિશ એટલે -2, 2 અને 0, માઇનસ એનો સ્થાન સદિશ 1, 2 અને 3. કરો બાદ બાકી, સદિશનો તફાવત તો તમને આવડે જ છે. -2, -1, -3, 2, -2, 0, 0, -3, -3. એટલે આ જે મળે છે આને શું કહેવાય, એ બી જે સદિશ બન્યો એનો સ્થાન સદિશ કહેવાય. આને જો લખવું હોય તો આવી રીતના પણ ઘટક સ્વરૂપ આપણે લખી શકીએ. -3 i કેરેટ, અહીંયા 0 છે એટલે એને ન લખો તો પણ ચાલે. -3 k કેરેટ, આ આપણી પાસે એ બી સદિશ બને. બે બિંદુ પરથી એક સદિશ બની ગયું. એટલે આવી રીતના આપણા દાખલા પૂછાઈ શકે. દાખલાને જો હું ટ્વિસ્ટ કરું તો આવું પણ બની શકે ને. દાખલાને જો આપણે ટ્વિસ્ટ કરીએ તો હું અહીંયા એવું પણ લખી શકું કે ભાઈ બી થી એનો સ્થાન સદિશ, બી થી એ, તો અહીંયા તમારે બી એ લખવું પડે. હવે જો હું બીજું ટૂંકમાં કહું, કોઈ બિંદુને રિલેટેડ આપણે સ્થાન સદિશ લખતા હોય તો ટૂંકમાં એ છે તો આની બાજુમાં આપણે એ બાર પણ આવી રીતના દર્શાવી શકીએ. બી છે તો બી બાર પણ દર્શાવી શકીએ. તો અહીંયા લખવું હોય તો ટૂંકમાં શું લખાય, બી બાર માઇનસ એ બાર લખાય. આવું એટલે આવું પણ તમે દર્શાવી શકો છો.